ગંગાની ધારાને જો જોઈએ ને તો મૂળ પંચ પ્રવાહ છે. પ્રશ્ન યાદ છે તમને પહેલા દિવસનો? ગંગા કેટલી યાદ છે? જોઈએ છે જવાબ સાંભળવો છે? આ વિશ્વની આ બ્રહ્માંડની જેટલી પણ નદીઓ છે ને બધી એ ગંગા છે. બોલ શ્રી ગંગે માત કી. પણ જ્યાં જે સ્વરૂપે જે કામના હેતુ માટે થઈ અને પ્રગટ થઈ ત્યાં એ નામથી. બાકી આમ તો બ્રહ્માજીના કમંડળમાં હતી ત્યાંથી ઉર્ધ્વગામીની બની. સત્યલોક છે ને એનાથી 10 આંગળ ઉપર આપણે રહીએ ભૂવર, સ્વર, મહર, તપ અને સત્ય. સત્યલોક છે ને બ્રહ્માજીનો લોક છે. અને વેદોની અંદર એમાં અહીંયા રોજ વાગે છે, તમે જો કદાચ સાંભળતા હોય તો, પુરુષ સૂક્ત એના પહેલા જ શ્લોકની અંદર ચારેય વર્ણ અને એની સાથે ભગવાનનું લોક એનું માપ આપ્યું છે. એ સત્યલોકની ઉપર 10 આંગળનું માપ ત્યાં ભગવાન બિરાજમાન છે. એને તમે ગોલોક ધામ કયો, વૈકુંઠ કયો, કૈલાસ કયો, મણિદ્વીપ કયો, અક્ષરધામ કયો, એ જ. क्योंकि तू ही तू वहां किसी का नाम नहीं है. सत्यम परम धीमहि. એના ચરણોમાં ફરી એકવાર વંદન કરી બ્રહ્માજીના કમંડળમાંથી ઉર્ધ્વગામીની બની નારાયણના પદ પ્રક્ષાલિત કરતી વળી પાછી અધઃ મહાદેવની જટામાં આવી અને સમાઈ ગઈ. ભગીરથની પ્રાર્થનાથી ભગવાન ભોળિયાનાથે જટાની એક લટને છૂટી મૂકી અને એમાંથી હજારો ધારાઓની અંદર માં ગંગા પ્રવાહિત થઈ રહી છે. ક્યાં ગંગાજી નથી, સર્વત્ર ગંગાજી અને માત્ર ગંગાજી છે. જલે મલમ નાસ્તિ. જે સ્વરૂપે જ્યાં જે ભક્તની કામના પૂર્ણ કરવા માટે પ્રગટ ભઈ ગંગા, ત્યાં એને કંઈક નામ અલગથી બોલાવવામાં આવે છે.